કે જસદણ વિશિયા અને ગુજરાતની જનતાએ કમૂરતામાં ઢોલ વગાડવાનું કામ કર્યું છે. નથી કોઈ ચૂંટણી, નથી અહીંયા કોઈ લગન, અને તેમ છતાં અહીંયા મોટી સંખ્યામાં દૂર દૂર સુધી દેખાય એટલા લોકો ઊભા છે. સ્વયંભૂ આવેલા લોકો, આ કોઈ ભાડાની ભીડ નથી. ભાજપના નેતાની તાકાત હોય તો મુખ્યમંત્રીને લઈ આવીને કે સ્વયંભૂ બધાએ આવવાનું છે, કે બસ નહીં મૂકવાની, આશા વર્કર બહેનોને નહીં લાવવાના, આંગણવાડી વાળા બહેનોને, શિક્ષકોને, આ બધાને એમનો ધંધો કરવા દેવાના. એમનામ તમે અહીંયા મુખ્યમંત્રીને લઈ આવો. અરે હું તો એ કહું છું, CR પાટીલને લઈ આવો, અને જો 200 જણા ભેગા થાય તો રાજુ કરપડા એમને હાર પહેરાવવા જાહેર. ખાસ વાત એ છે, આયના ધારાસભ્યને ભેગા ન રાખતા, નહીતર VI નહીં થાય. આ તો ઉપરવાળાને આવીને કાર્યક્રમ કરવો હોય તોની વાત છે. અહીંયા તો દબાવી ધમકાવી અને મત માંગ્યા છે. દબાવી ધમકાવીને કહેવામાં આવે કે સભામાં ન જતા, દબાવી ધમકાવીને કહેવામાં આવે કે અવાજ ઉઠાવશો તો કેસ કરશું, અવાજ ઉઠાવશો તો જેલમાં પૂરશું, અવાજ ઉઠાવશો તો હેરાન કરશું, અવાજ ઉઠાવશો તો ખરાબામાં બનેલા મકાન પાડી દઈશું. એ લોકોને કહેવા માટે આવ્યા છીએ કે અમારા ખેડૂતોની ઢાલ બનીને ઊભા રહેવાની તૈયારી અમારી છે. તમારી તાકાત હોય, તાકાત અમારી સામે અજમાવો. ગરીબ ખેડૂતો માટે શા માટે, ગરીબના ઘર માટે શા માટે જાવ છો, ગરીબના દીકરા ઉપર શા માટે જાવ છો? અરે મને તો એ વાતનું દુઃખ છે, અને જીવીશ ત્યાં સુધી દુઃખ રહે છે કે આપણો એક નાગાણીનો દીકરો અહીંયા યાર્ડમાં આવી અને જ્યારે પૂરતા કપાસના ભાવ ના મળે ત્યારે એક સારામાં સારું ઇંગ્લિશ મીડિયમમાં ભણતો નાગાણીનો દીકરો અહીંયા આવીને જ્યારે અગ્નિ સ્નાન કરે, તેમ છતાંય નેતાના પેટનું પાણી નથી હલતું. મને એમ થાય કે નેતા નથી, એની માએ પાણો પેદા કર્યો. અમારા ખેડૂતો દીકરો આત્મહત્યા કરે, તમારા પેટનું પાણી ન હલે. અમારા ખેડૂતો પૂરતા ભાવ નથી મળતા, એમાં દિવસે દિવસે આત્મહત્યા કરતા જાય છે. છતાં કોઈ નેતાના પેટનું પાણી નથી હલતું. તમને બે હાથ જોડીને વિનંતી કરવા માટે આજે આવ્યો છું કે આવનાર સમય આપણા બાળકોને કોઈના કારખાનાનો મજૂર ન બનવું પડે, આપણા બાળકને કોઈની ગુલામી ન કરવી પડે, આપણા બાળકને ભિખારી ન બનવું પડે. એટલા માટે મન બનાવી લેજો, માથે કફન બાંધી લેજો. જેવડી લડાઈ લડવાની થાય એવડી લડાઈ ભાજપ સામે લડશું. પહેલો દંડો અમારી પર પડશે, પહેલી ગોળી અમારી પર પડશે. હિંમત એ રાખશો, જ્યાં સુધી અમારી છાતી પર ગોળી નહીં પડે ત્યાં સુધી અમારી સાથે ઉભા રહેલા એક પણ ખેડૂતની માથે દંડો નહીં પડે, એક પણ ખેડૂત માથે દંડો નહીં પડે. જ્યાં સુધી અમે જીવીએ છીએ ત્યાં સુધી અમારા ખેડૂતોને, ગરીબોને આ નમાલી અને માય કાગલી સરકારની નમાલી પોલિસની તાકાત નથી. એનો અવાજ તમારી નમ્ર વિનંતી કરવા માટે આવ્યો છું, અને ગુજરાતના ખેડૂતો, ગરીબો, યુવાનોને નમ્ર વિનંતી કરું છું, આવો સૌ સાથે